ચિત્રો અને પિક્ચરો દ્વારા ટેલિવિઝનના માધ્યમથી ફોનના માધ્યમથી એવું બતાવવામાં આવ્યું કે રાજા મહારાજાઓ તો અય્યાશીઓ કરતા હતા અને એ લોકો તો પ્રજા ઉપર જુલમ કરતા હતા અને એ લોકો તો મોજ મસ્તી કરતા હતા. પણ હું જણાવી દઉં કે રાજાશાહીમાં લગ્ન કરવા હોય ને તો પણ સ્ટેટ પાસેથી સંમતિ લેવી પડતી કે અમારે આમાં કેટલો ખર્ચો કરવો, કે એમના નીચે જે તે ગિરાસદારો છે એમાંથી કોઈ પણને લગ્ન કરવા હોય તો પહેલા એમણે લગ્નનું બજેટ રજૂ કરવાનું અને એ બજેટની અંદર જ લગ્ન થવા જોઈએ. એવું નહોતું કે દરબાર છે તો એને મન ફાવે એટલા પૈસા વાપરીને લગ્ન કરી શકે. આ સિસ્ટમ અમારી હતી. પણ કુદરતની કહેવાય કે જે કંઈ કહેવાતું હોય આ કોઈથી બહાર લાવવાના ક્યારેય કોઈ પ્રયાસો થયા નહીં. આપણે અંદરો અંદર દડા કર્યા. મહારાજા વિજ્ઞાનના બહુ જાણકાર હતા ને અમારા રજવાડાઓ બેરિસ્ટરને ભણાયેલા હતા. આજના નેતાઓની જેમ અંગૂઠા છાપ કે નિરીક્ષણ નતા કે જેમને ગુજરાતી સરખું બોલતા નથી આવડતું, તો બધા ઇંગ્લિશ પાવરફુલ હતા અને એ લોકોની સિગ્નેચર ખાલી જોજો એકીકરણ સમય એટલે તમને ખબર પડી જશે કે આ લોકો કેટલા એજ્યુકેટેડ હતા. એમની પ્રજા સાથે ક્યારે દગો ન કરી શકી. જોધપુર મહારાજાએ પેન પિસ્તોલ બનાવી હતી. જે પેન હોય એમાંથી બટન દબાવવામાં આવે તો પિસ્તોલ તરીકે ગન એમાંથી ગોળી નીકળે એવું એમને બનાવેલી. અને એમણે એમના માથે રાખીને એમ કીધેલું કે મારી જોધપુરની પ્રજા સાથે તમે દગો નહીં કરતા. પણ આ લોકોએ બધા સાથે દગો કર્યો. એટલે 1971માં ઇન્દિરા ગાંધીએ આપણા સાલિયાણા અને આપણા વિશેષ અધિકારો રદ કરી દીધા. વલ્લભભાઈ પટેલે 251મી કલમ ભૂલતો ન હોય તો જયારે બંધારણમાં રજૂ કરી ત્યારે એ બોલ્યા છે કે જયારે આ લોકોએ દેશ માટે આપ્યું છે ત્યારે એક નાની એવી કોર્પોરેટર કે ધારાસભ્યની સીટ ખાલી કરવી નથી ગમતી, ટિકિટ ન આપો તો કે હું અપક્ષ લડીશ. તો આ લોકોએ તો દેશ માટે આવડું મોટું બલિદાન જયારે આપ્યું છે ને આ લોકોના બાપ દાદાઓએ પોતાના લોહીથી રંગીત આ ધરતીને કરીને અને સ્ટેટો મેળવ્યા હતા. કોઈ મફત નતું દઈ ગયું, કોઈ આમનામ ભિક્ષામાં નતું દઈ ગયું. અને રાજર્ષિ રાજા મહારાજાઓ હતા આ લોકો. અને જયારે બધું છોડીને જયારે એક સામાન્ય નાગરિક બને છે તો કેટલો મોટો આઘાત લાગી. એ તો આપણે વિચારવું જોઈએ ને ક્યારેક. કોઈ તો આખા સ્ટેટો પોતાના દાનમાં આપી દીધા. તો એ તો પોતાની આગલી પેઢીનો વિચાર છે ને, પણ એ લોકોએ વલ્લભભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂક્યો અને વિચાર્યું કે આ વ્યક્તિ અમારી સાથે દગો નહીં કરે. પણ વલ્લભભાઈ પટેલના અવસાન પછી આ લોકોએ બંધારણનું એફિડેવિટ જ બદલી નાખ્યું. અને જે સંસદ છે આ સંસદ કોઈ આ ચંદકુટર રાજકારણીઓ માટે નથી બનાવવામાં આવી. આજે આજનું તમે દિલ્હીનું સંસદ ભવન જોવો છો એ 1931 થી 41ના સમયગાળામાં ચેમ્બર ઓફ પ્રિન્સેસ હતું, નરેન્દ્ર મંડળ. ક્યારેક સમય મળે ને તો વિકીપીડિયામાં સર્ચ કરવું નરેન્દ્ર મંડળ, ચેમ્બર ઓફ પ્રિન્સેસ. એ ઇંગ્લેન્ડ વતી ઇંગ્લેન્ડના મહારાજા કે એમના વતી કોઈ પણ વ્યક્તિ આવે ને ભારતના 565માં જે ગન સેલ્યુટ સ્ટેટો હોય કે બીજા સ્ટેટો હોય એ ત્યાં ભેગા થતા અને એમનો સ્ટેટનો પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું. આઝાદી પછી એવું નક્કી કરવામાં આવ્યું કે લોકસભામાં નેતાઓ બેસે ને રાજ્યસભામાં 565ના અડધા 250 જેટલા રજવાડાઓ જે છે એ રાજ્યસભાની અંદર બેસે કે એનું નામ હતું રાજ્યસભા. કે લોકસભામાંથી ખરડો કોઈ પણ પસાર કરવામાં આવે તો પ્રજાનો અહિત ખરડો હોય તો રાજ્યસભામાં રાજા મહારાજાઓ એને કેન્સલ કરી શકતા હતા. આ નિયમ હતો. પણ એ પણ રાજ્યસભામાં આપણા રાજા મહારાજાઓને કાઢી અને બીજા ચંદકોટર રાજકારણીઓને ભેગા કરી દેવામાં આવ્યા અને એમને બેસાડી દેવામાં આવ્યા. આ કોઈ જગ્યાએ બહાર લાવવામાં નથી આવતું. આપણે અંદરો અંદર બાંધ્યા કરી, લડ્યા કરી. કોઈ જગ્યાએ આ વાત જ બહાર લાવવામાં નથી આવી. સૌથી વધારે પૈસા ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયાએ 52 કરોડ આપ્યા હતા, જેની આજની કિંમત અબજો રૂપિયા થાય ને એનું હજારો ટન સોનું તમે ખરીદી શકો. 16 કરોડ રૂપિયા સૌરાષ્ટ્રના રાજા મહારાજાઓ આપ્યા હતા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી કીધું કે હું ગવર્નર એમને બનાવવા આવ્યા મદ્રાસના, એમને કીધું કે હું 1 રૂપિયો પગાર લઈશ. ભારત અત્યારે સક્ષમ નથી, હું 1 રૂપિયો પગાર લઈશ લોકશાહીની સ્વીકૃતિ માટે. પણ આ કોઈ જગ્યાએ કોઈ ન્યૂઝ ચેનલમાં આપણું ભણાવવામાં નથી આવતું. ચૂંટણી ટાણે કોણ બનશે પ્રતિનિધિ, કોણ બનશે રાજા, અરે અમે લોકોએ સીટ ખાલી કરી ત્યારે તો તમે અહીંયા બેઠા છો તો અમને તો યાદ કરો. કોઈ જગ્યાએ આપણી ગેરવર્તણૂક જ બતાવવામાં આવી. કોઈ જગ્યાએ આપણી જમ્મુ કાશ્મીરના મહારાજા તેથી રાજપૂતોમાં નિયમ હતો, રાજપૂતો હળ ન હાંકતા જમ્મુ કાશ્મીરની અંદર. એમનું પુસ્તક છે જમ્મુ કાશ્મીરના જનનાયક, એમની અંદર લખ્યું છે કે મહારાજાએ ખુદ હળ હાંક્યું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સૌરાષ્ટ્રમાં હળ હાંકતા અને એમના દીકરાઓ યુવરાજને પણ કહેતા કે તમે હળ હાંકો તો તમને ખબર પડે કે પ્રજા પાસે કેમ ટેક્સ લેવાય, ટેક્સ વધારાય નહીં. ગોંડલના મહારાજા 50 વર્ષ શાસન કર્યું, પ્રજા ઉપર 1 પણ રૂપિયો ટેક્સ નથી વધાર્યો. આ સ્ટેટ, આ શાસન પદ્ધતિ અમારી હતી. સૌથી વધારે ડિગ્રી લેનાર ગોંડલના મહારાજા BA LLB ડબલિન યુનિવર્સિટીમાંથી, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી, બોમ્બે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન થયેલા હતા. અને આઝાદીનો પ્રશ્ન જયારે આવે
તો નાગેશ્રીના સુરીક બાપુ વરુ આરજી હુકુમતના સરસેનાપતિ સંરક્ષણ પ્રધાન બની અને જુનાગઢ નવાબને અહીંથી કાઢી મૂક્યો અને પોતે જુનાગઢને આઝાદી કરવામાં એમનો અને વાઘણિયા દરબાર સાહેબ કાઠીરાજી અમરાવાળાનો મુખ્યત્વે ફાળો. આ કોઈ જગ્યાએ ભારત લાવવામાં નહીં આવ્યું. તમને કોઈ પણ જગ્યાએ અમરાવાળાનું સુરીક બાપુનું પૂતળું બાવલું જુનાગઢમાં કે રાજુલામાં કે કુંડલામાં કે અમરેલીમાં જોવા નહીં મળે. જેને ત્યાગ કર્યો છે 565 અમારા રજવાડાઓ હતા. અમે એવડો મોટો ત્યાગ જયારે કર્યો, આવું એક જગ્યાએ પૂતળું પણ કોઈ જગ્યાએ નહીં મૂકવામાં આવે, કોઈ જગ્યાએ પાઠ ભણાવવામાં નહીં આવે કે આ લોકોએ કેવડું મોટું ત્યાગ આ દેશ માટે, અખંડ ભારત માટે કર્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહે કીધું હતું કે પાકિસ્તાનનો ભાગલા પડી ગયા છે, હવે આ સ્ટેટોના ભાગલા ન પડેલા માટે પહેલી સિગ્નેચર હું કરું છું. તો એમને કોઈ ભારત રત્ન આપતો નથી. અને જે બીજાને તમે લોકો બહુ માન અને સન્માન આપો છો, આ દેશની આર્મી અને આ દેશનું તમે જે બંધારણ જુઓ છો, આમાંના 50% કાયદા રજવાડાઓના સમયના એમનેમ છે. આ રાજા આ જે અમારા સ્ટેટો હતા એ અંગ્રેજો પાસે ડાયરેક્શનથી નહોતા. અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે અંગ્રેજોએ કીધું કે અમે તમારી ઉપર શાસન કરીએ છીએ, પણ અમે જયારે અહીંથી જઈશું ત્યારે અમે બ્રિટિશ પેરામાઉન્ટ છે, અમે તમને સ્વતંત્ર કરી દઈશું કે તમે ભારત સાથે ભળો, પાકિસ્તાન સાથે ભળો, અથવા તો તમે સ્વતંત્ર રહો. સ્વતંત્રને મૂકીને પાકિસ્તાન સાથે ન ભળવા છતાં આ લોકો ભારત સાથે ભેળા ને અખંડ ભારતમાં જેટલા તમે શહીદોને યાદ કરો છો, ક્રાંતિકારીઓને યાદ કરો છો, નેતાઓને યાદ કરો છો, એટલો જ ફાળો આ દેશના રાજા મહારાજાઓનો છે. એમણે આ દેશ માટે ત્યાગ કર્યો છે, આમનામ નથી રહ્યા. અને અમે લોકો ચૂંટણીની અંદર ઉભા રહેતા તો 2 લાખ, જયપુરના મહારાણી ગાયત્રી દેવી 1,86,000ની લીડથી જીતા હતા. જોધપુરના રાજમાતા કૃષ્ણકુમારીસિંહજી 1,84,000ની લીડથી જીતા હતા સંસદની અંદર. તો કોંગ્રેસે શું કર્યું? આ કીધું કે આ લોકો તો જીતી જાય છે, તો અમારી ગેરવર્તણૂક ઉભી કરી. પિક્ચરો બતાવવામાં આવ્યા ઠાકોરોના, ઠાકુર કે આ લોકો તો ખરાબ હતા ને ચાબુક લઈને મારતા હતા અને પ્રજાના બળદ લઈ આવતા હતા અને આવું બધું બતાવીને અમારી એવી ખરાબ માઇનોરિટી ઉભી કરી દીધી કે દરબાર નામ પડે એટલે લોકો દરબાર એટલે કે આ લોકો તો આમ હતા. હવે આખી ખરાબ માઇનોરિટી આપણે ઉભી કરી દીધી. આ શુદ્ધ છે ગુજરાતી ભાષામાં હું તમને આનો અનુવાદ કરું છું. આ કોઈ જગ્યાએ આપણે રાજનીતિ આમાં આવતી નથી, આમાં કોઈ સાથે આપણે જોડાયેલા નથી, પણ જે અંદરની ભાવના છે કે એક સમયે જે દરબારોના રાજા સ્ટેટો, અમારું બંધારણ તેજી હતું, સ્ટેટોના પોતાના બંધારણ હતા, એટલા લોકો 50 વર્ષ આગળ જોતા હતા. અમે બનાવેલા રોડ રસ્તા આજે 75 વર્ષ છે, એમાં ડાઘ નથી લાગ્યો. તમારા બનાવેલા 2 વર્ષમાં રોડ ડેમેજ થઈ જાય છે. તો પ્રજાનું હવે તો લૂંટવાનું બંધ કરો. અમારી સાલિયાણાની રકમ 4.5 કરોડ થતી હતી એ તમે રદ કરી અને હજારો નેતાઓના પેન્શન શરૂ કરી દીધા કે જે પ્રજાના નામે પ્રજાને લૂંટે છે ને પ્રજાનું ખાય છે. તો હું નમ્ર અપીલ કરું છું કે આ રાજા મહારાજાઓએ જે બલિદાનને ત્યાગ કર્યો છે એને આપણે યાદ રાખીને નવી જનરેશન જે આવે છે એને ખ્યાલ આવે કે આ લોકોએ કેવડો મોટો ત્યાગ કર્યો છે. જય માતાજી.